ઘાને પરણાવ્યો ને બાપુ, પરણીને આવ્યા એટલે કોડી કડે રમી લીધો. કઈ જોયેલો તો નહીં આમ, પણ બિચારાને અંદરથી એમ છું કારે મારા ઘરના જોઈ લઉં. કારણ કે ત્યારે તો માંડવામાં તે જાડા ઓઢણા ઘણી નજરિયો ફેરવે તોય કઈ મોઢા માંડવામાં દેખાતા નહીં. અમે તેને માંડવે લઈ ગયા ને ગોર બાપા કીધું કન્યા પધરાવો સાવધાન, તમારું ઘૂઘું આમ છો, તમારો જમીનો હાથ આવવા ગયો ને કન્યાનો હાથ થાય પણ ઘૂઘું અમે ઘૂસતા મારે ન કે મને કે ગલગલિયા ચાય રહેવા દે, એ બધા ગલગલિયા હવે બાકી છે હજી. પણ બિચારો હરખમાં પીપલા એને એમ કે કારે હું જોઈ લઉં, પરણીને આવ્યો છું, આમથી આમ જાય ઓસરીમાં, આમથી આમ જાય. ત્યારે તો મર્યાદા ને ભાઈ, જે હોય ને ભાઈ કે મહેમાનોને જમાડી જો, મહેમાનોને જમાડી જો. એમાંલી બધાની નજર ચૂકવી અને જેમ બકરું ઝોકમાં જાય એમ ગળી ગયો. તો ખૂણામાં બેઠેલા બિચારા આમ જા ઘૂંઘટ ઊંચો કર્યો તો ચક્કર ચડ્યા ઘૂઘાને. અરે ડુંગળીને દાણા જવડું માથું, લીંબુ જવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીઓ, ડાળિયાના દાણા જેવી ઝીણી ઝીણી આંખીઓ, ચીમ 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 થાય. અને હાથક ભેહું ભેગી કરો ને જે વાન થાય, આવો વાન થઈ ગયેલો એ વખતની માથે. તા તો સકરી ખાઈને પડી ગયો. હોય બાપા, આને હાટું ડીજે વગાડ્યા આપણે, આના ગીત ગાય પીઠી ચોરે પીઠી. આમાં પીઠી હું આખે આખો હળદર ખવડાવી ગયો તો આમાં મેળ આવે એમ નથી. ભક્તિને પડી ગયો. તે ઓલી બિચારી નવી તેને એમ છું કે આ રોયન વાય આવતી લાગે, તે એણે ડુંગળી ભાંગીને હું કાઢ્યો, પાણી સાટ્યું. 15-20 મિનિટે ભાનમાં આવ્યો. ત્યાં બેન બિચારી ગળગળી થઈ ગઈ. તમે હાવ આમ શું કરો, હું જે પરણીને હાલી આવું. કાયલા બજારમાં હેલ ભરીને નીકળું ત્યારે તો હેલ ભરીને જવાનું, ઘરે ઘરે નો ડંકી. હેલ ભરીને હું બજારમાં નીકળું તો મને એ તો કહો કે મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખજે ને ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય, આમાં કોણ ભડનો દીકરો તારે હામો મીટ માંડે એમ છે. રહી વાત લાજની, તો લાજ કાઢવી તો મારી એકની કાઢીએ, તારે મને જીવવા દેવો હોય તો.